જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. તમારા ઘરમાં દેવી લક્ષ્મીની જો આ રીતની કોઈ મૂર્તિ હોય તો એને તાત્કાલિક દૂર કરજો, નહીં તો તમને આર્થિક લાભ થવાને બદલે આર્થિક નુકસાન પણ થઈ શકે છે. હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ પ્રાચીન વિજ્ઞાન ઘરો, મંદિરો, ઓફિસો અને ઇમારતોના નિર્માણ સાથે સંબંધિત છે. વાસ્તુશાસ્ત્રનો હેતુ મનુષ્ય, પ્રકૃતિ અને બ્રહ્માંડ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે, જેનાથી સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ અનુષ્ઠિત થાય છે. યોગ્ય જગ્યાએ વસ્તુઓ મૂકવી એ પણ વાસ્તુશાસ્ત્રનો એક ભાગ છે. આમાંથી એક દેવી લક્ષ્મીની મૂર્તિ છે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા મૂર્તિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે યોગ્ય દિશામાં અને સ્થાને રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સંપત્તિનો પ્રવાહ વધે છે. તો ચાલો જાણીએ ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિઓ રાખવી જોઈએ અને કઈ ટાળવી જોઈએ. કમળ પર બેઠેલી દેવી લક્ષ્મી. કમળ પર બેઠેલા દેવી લક્ષ્મીને ધન, સુખ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કમળ પર બેઠેલી દેવી લક્ષ્મીની મૂર્તિ કે ચિત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર, પૂર્વ કે પૂર્વ દિશામાં રાખો અને હંમેશા આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખો. આમ કરવાથી ઘરમાં ધન, સુખ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આશીર્વાદ આપતી દેવી લક્ષ્મી. તો મિત્રો, એવી પણ મૂર્તિ કે કોઈ છબી કે એવું કંઈ હોય તો એનું પણ ધ્યાનમાં રાખવું. દેવી લક્ષ્મી જે આશીર્વાદ આપે છે તે સંપત્તિ, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમના હાથમાંથી વહેતા સોનાના સિક્કા સૂચવે છે કે તે તેમના આશીર્વાદ ઘરમાં સંપત્તિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. તેમના બીજા હાથથી આશીર્વાદ આપવાનો સંકેત એ છે કે તેમના ભક્તોને શાંતિ, સુખ અને સંતોષ આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આશીર્વાદ આપતી દેવી લક્ષ્મીની મૂર્તિ કે ચિત્ર ઉત્તર દિશામાં અથવા તમારા ઘરને દુકાનમાં, પ્રાર્થના ખંડમાં રાખવું શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને નાણાકીય સ્થિરતા આવે છે. અને કેવા પ્રકારની મૂર્તિ ના રાખવી જોઈએ એના વિશે પણ આપણે જાણી લઈએ. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ગોવડ પર બેઠેલી દેવી લક્ષ્મીની મૂર્તિ દરેક સ્થાન માટે શુભ માનવામાં આવતી નથી. તેને દરેક ઘરમાં મૂકવાની ભલામણ કરવામાં આવતી નથી. ઊભેલી દેવી લક્ષ્મીને ગતિશીલતા અને ક્ષણિક સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે આ સ્વરૂપમાં દેવી લક્ષ્મી એક જગ્યાએ કાયમી ધોરણે રહેતી નથી. તેથી આ મુદ્રા કાયમી સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવતી નથી. તો મિત્રો, આવી આપણે શ્રી દેવી લક્ષ્મીની કઈ મૂર્તિઓ રાખવી અને ના રાખવી, એનાથી શું લાભ અને નુકસાન થઈ શકે છે એના વિશે જાણ્યું. તો વિડીયો કેવો લાગે તમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ લખજો. ભૂલ થઈ હોય તો કંઈ પણ ભૂલ હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, રાધે રાધે.